तो गाइस आम नाश्तो ठीक जो ना आईटी आम टाइम के लो 2:15 थी टाइम ठीक जो जाना था क्लास में। वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस आज जी है आईटी आम बहुत दिवस थी गई, मतलब मैं भी जाऊँ, मारा दोस्त संजय भी आवे, रणवीर जीतू बधा आवे छे। तो आज जी है कोमी 10 दाड़ा कोमी जाओ, आज जवानू आईटी मार माँ करे जो तापे हता तो रमन जो सवारनु व्यू केवुं लागे। ठंडी बहु पाड़े हमने तो गाइस लेट वीची आईटीएम 10 वागे छे आईटीएम निकली जाए आईटीएम जवा माटे। आज तो कॉमी मेल दीधी तो 1 वाजो ना आईटीएम जीए बहु दिवस थई गया, हजी एक आवा पण न थातो। आईरा बेजो 20-25 दिवस थई गया, एक महीनो कंप्लीट थी जो मारा आईटीएम जी। અને આજે જીએ સર ગમે તો કે નહીં તો સારું, ચલો હેડતા જઈએ। જો જેટલો હતી આવી જો સંજય રણવીર તેણે આવી જા તો આવી જઈએ આઈટીએમ બહુ દિવસ જઈએ। ચલો જો રામબટેલા મોડ આવી જા નવી હોય એને બસ પકડવાની હે, અહીં બસ આવે તા ને જીએ માટે ગાઈસ જો બસ તો મળી જ આવી સંતરામપુર જઈએ। फाइनली पहुंच गया संतरामपुर। गाइस जो संतरामपुर तो आई जाओ, बस पकड़ आईटीएम आईटीएम में जाने માટે संतरामपुर की बस पकड़ी थी आईटीएम। चलो गाइस आईटीएम तो आई जाना जी। देखो आज बहुत दिवस आए हैं बता देखो आईटीएम टोटल तो मतलब 1 किलोमीटर दूर आई गया जवान जो दड़ो रमी तारी पर तो सकस છે ચેક કરે કર गाइस जो हमारा आईटी वाला बद्दा दड़ो रमी थी हमारे क्लास में जी गाइस हम हमारी चीज पड़ी तो मस्त करवा जी जो आएगा પણ કોઈ પૈસા નથી અનહણે નહીં જોઈએ હવે પૈસા કાઢે કાલે નાસ્તો લઈ લીધો। આ પડીકો તો આ બધા પડીકો ખાઈએ અમે બપોરનો ટાઈમ છે તો નાસ્તો કરવા નાસ્તો આવી ગયો જલ્દી નહીં આવે આજે ગાઈસ આપણે નાસ્તો થઈ ગયો અને અમે બેઠા છીએ જો બધા બેઠા છીએ। अभी टाइम खींचो जवान थी रूम में गाइस लंच पूरा थी गयो ना विचिए रूम में बेसवा माटे। चलो तो गाइस आम नाश्तो थी गयो ना विचिए आईटीएम टाइम के लो 2:15 थी टाइम थी गयो जाना था क्लास में आईटीएम में छूटी जा घेर जीए जो अपना मैडम बे दोस्तार संजय भी आगे है जो 4 वाजी जा बोला जाए आईटीएम એટલે સહી કરવા મોડું થઈ ગયું આવી ગયો થોડો સમય જો અને બસ પકડવા આવી બસ આવે એટલે જીએ ઘેર છૂટી જા પણ બસ સ્ટેન્ડ આવી બસ પકડવા માટે જો અહીં આ બસ આવે એટલે પછી ઘેર જઈએ જો હજી તો આવી નથી આવે એટલે ઘેર જઈએ। बस पकड़ी घेर जवान जो संतरामपुर तो आ गया जो अभी है बस पकड़ी घेर जवान है जी बस के वागे आवे એટલે જઈએ આપણે બસ તો મળી ગઈ પણ ત્યાં તો ઘેર બસ મળી ગઈ ના બસ લઈ જાજો અને આજે બહુ લેટ જ થઈ ગઈ, મતલબ 5:30 થઈ ગયા। બેકગ્રાઉન્ડ કેવું લાગે
સ્ટેશન આવી ગયું ને ઉતરવાનું ચાલો તો બસમાં ઉતરી જવાનું હમણાં હેડી જો અમે 2 જણા છીએ પેલા 2 તો નસીબ પર ચોકડી ઉતરી જા એને તો એ બાઇક મળી જાય કે તો ઉતરી જવાના અમે મુવાડા હેઠ રહીએ અમારા રામપટલના મુવાડાથી સ્ટેશન પર અહીં થોડીક વાર લાગશે મતલબ 10-15 મિનિટ તો લાગે જ જતે આપણે ઘેર તો આવી જાઓ પણ બહુ લેટ થઈ ગયું છે અંધારો પડી ગયું તો ચલો હવે કપડાં ચેન્જ કરીએ છે પછી ખાવાનું ખાઈએ તો ગાઈઝ આપણે નાવાનું ખાવાનું બધું થઈ ગયું અને અમે હોવા જઈએ છીએ ઠંડી બરોબર લાગી છે તો ગાઈઝ તમે મારા બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો ચલો ગાઈઝ બાય